અમદાવાદ શહેરના રખિયાલ વિસ્તારમાં રામીની ચાલી સામે આવેલ શ્રી જોગમાયા ધામ ખાતે શ્રી બાણેશ્વરી જોગમાયા માતાજીનો સ્મરણપાઠ મહોત્સવ ભક્તિભાવ અને આધ્યાત્મિક ઉર્જા સાથે યોજાયો અને સફળતાપૂર્વક પૂર્ણ થયો। મહોત્સવના 4 દિવસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સત્યનારાયણ કથા, આનંદમય ગરબાનો કાર્યક્રમ યોજાયો, જેમાં સ્થાનિક ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા। સવર્ણ વસ્ત્રોની મહાપૂજા અને સાંજે સુંદરકાંડ પાઠ કરવામાં આવ્યો, જેને કારણે પરિસર ભક્તિમય બની ઉઠ્યું। અંતિમ દિવસે નવચંડી મહાયજ્ઞ, ધજા આરોહણ, મહાઆરતી અને શ્રીફળ હોમ જેવા વિધિઓ યોજાઈ હતી। સાંજે મહાપ્રસાદનું વિતરણ થયું, જેમાં ભક્તોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। મહોત્સવમાં મહંત રાજેન્દ્રદાસ મહારાજ, જગતગુરુ દિલીપ દેવાચાર્ય મહારાજ અને મહામંડલેશ્વર લક્ષ્મણદાસ મહારાજ સહિતના ધાર્મિક આગેવાનો હાજર રહ્યા। મુખ્ય અતિથિ તરીકે બાપુનગરના ધારાસભ્ય દિનેશસિંહ કુશવાહ, પૂર્વ ધારાસભ્ય હિંમતસિંહ પટેલ, ભાસ્કરભાઈ ભટ્ટ અને ડોક્ટર હસમુખભાઈ સોની ઉપસ્થિત રહ્યા હતા। મહોત્સવના સફળ આયોજનમાં માઈ ભક્ત ભારત પ્રજાપતિ અને સમગ્ર આયોજન સમિતિનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું। चैत्र महीना चालू થાય છે અમારો પ્રોગ્રામો। તો ચૈત્ર મહિનાના 4 દિવસ સુધી અમે પ્રોગ્રામો કરીએ છીએ અને જોગમાયાને આશીર્વાદથી બહુ મોટો ફંક્શનને બહુ મોટો આશીર્વાદ માતાજીના ભક્તો ઉપર બહુ પડે છે અને માતાજી એમની મનોકામના પૂરી કરે છે। જે જે આશીર્વાદ લેવા આવે છે એને માતાજી આશીર્વાદ પૂરી કરે છે। અમારી બાણેશ્વરી જોગમાયા, એની જોડે લાલભાઈ ફૂલભાઈ માતા છે, અમારી જોગણી માતા છે। આ અમારું મંડળ છે। અમારા મંડળ ધીરે ધીરે માતાજીની જે બને યથાશક્તિ પ્રમાણે ફૂલની પોખડીથી માતાજીની સેવા પૂજા કરે છે અને માતાજી એમના આશીર્વાદ 12 મહિનાની ખમા કહે છે। આપનો પરિચય? મારું નામ બલરાજ સિદ્ધિ, હું બ્રહ્માણી જોગમાયા ગામનો એક તરીકે આ સંસ્થા અમારી મનોકામના પૂરી કરવા માટે અહીંયા આવે છે। દર અમાસે પૂનમે અહીંયા ખૂબ વસ્તી આવે છે, ખૂબ પ્રસાદી લેવાય છે, બધાને સંતોષકારક અહીંયા એમની મનોકામનાઓ પૂરી થાય છે। આજનો પાટોત્સવ છે, કેટલા લોકો હાજર રહેશે, કઈ રીતે કાર્યક્રમ? આજનો અમારો આ મંદિરનો આ સ્થળ પરનો 9મો પાટોત્સવ છે। અમે આજે લગભગ 7 થી 8 હજાર લોકોનો પ્રોગ્રામ છે। અહીંયા 7 થી 8 હજાર લોકો દર્શન કરવા આવશે અને એ બધા આજે ખૂબ ઉત્સાહથી પ્રસાદી લઈને અહીંયા નીકળશે। કેટલા લોકો અંદાજિત હાજર હશે મંદિરના પ્રસાદ? મંદિરના પ્રસાદ માટે લગભગ 7 થી 8 હજાર લોકો અહીંયા હાજર રહેશે। ઓકે।